નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શહેરી ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું મિત્રો. તો આજના વિડીયોમાં વાત કરવાના છે મિત્રો 31 ડિસેમ્બર પહેલાં કેવાયસી નહીં કરાવો તો તમારી કઈ કઈ સુવિધા મળતી બંધ થઈ જશે. જો તમે ખેડૂત વર્ગ, વિદ્યાર્થી વર્ગ, નોકરીયાત વર્ગ તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને ચેનલ પર શિક્ષક ભરતી, સરકાર કર્મચારી, આંગણવાડી ભરતી અને કોઈ પણ અપડેટ આવે હરેક માહિતી DADR HRA અને કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, વિડીયોની પાસે લાઇક કરવાનું ભૂલશો નહીં. તો ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બરો વધારે સમયને બગાડતા આ વિડીયોની શરૂઆત કરું છું. 31 ડિસેમ્બર પહેલાં કેવાયસી કરાવી લેજો નહીં તમારા માટે ખૂબ જ નુકસાનદાયક થઈ જશે. ચાલો જાણીએ વિગતવાર માહિતી. રાજ્યના તમામ રેશન કાર્ડ ધારકોને વિનંતી છે કે લાભાર્થી કેવાયસી બાકી છે તેઓને 31 ડિસેમ્બર 2024 બાદ પર મળવાપત્રના યથાવત મળશે. તેમાં કોઈ ઘટાડો નહીં થાય, તે બંધ પણ નહીં થાય. આ જ રીતે સરકારશ્રીના અન્ય યોજના લાભ પણ 31 ડિસેમ્બર 2024 મળતો રહેશે. આથી કેવાયસી માટે બાકી રહેતા તમામ રેશન કાર્ડ ધારકો અફવા ગેરમાર્ગ ન દોરવા તથા બિનજરૂરી ગભરાટ દૂર રહેવાની વિનંતી છે. અને મિત્રો, રેશન કાર્ડ કેવાયસી માટે સરકાર કચેરી જવાને બદલે આપ ઘર બેઠા માય રેટેન મોબાઈલ એપ્લિકેશન સાથે કેવાયસી કરી શકો છો. રેશન કાર્ડ કેવાયસી માટે આપના સાથે કુટુંબના તમામ સભ્યોને આધાર કાર્ડમાં સરનામા, મોબાઈલ નંબર જેવી વિગતો અધ્યયન હોવી જરૂરી છે. આધાર કાર્ડ સુધારવા માટે મહત્વની જાણકારી. આધાર કાર્ડ સરનામા સુધાર ઘર બેઠા કરી શકો છો. UIDAI વેબસાઇટ પર તમે જવાનું છે, એમાં આધાર વિકલ્પ પસંદ કરો. આધાર કાર્ડમાં ફેરફાર કરવા પાત્ર વિગતો પસંદ કરી બિનજરૂરી દસ્તાવેજ અપલોડ કરો. અને આધાર કાર્ડ મોબાઈલ નંબર સુધારવા માટે આપ નજીક પોસ્ટ ઓફિસ, બેંક, ગ્રામ જોનલ કચેરી તો જનસેવાના કેન્દ્ર પર જઈને સુધારો કરી શકો છો. અને આપની નજીકના આધાર કેન્દ્ર જાણકારી લઈને તમે વેબસાઇટ પર જઈને ફોર્મ ભરી શકો છો. મિત્રો, સુધાર કરી શકો છો. તો આ હતી માહિતી. મળીશું એક નવા વિડીયો સાથે.